ચાલુ અઠવાડિયામાં 3 દિવસ વરસાદ થવાની આગાહી, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ. હવામાન વિભાગના આગાહી મુજબ ચાલુ સપ્તાહમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી, જેમાં સૌરાષ્ટ્રના કચ્છમાં અકળામણ અનુભવાય તેવી ગરમી રહેવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરી એકવાર તાપમાનનો પારો રાજ્યમાં 40 ડિગ્રીને પાર નોંધાયો છે, જ્યારે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને વલસાડમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 અને ગાંધીનગરમાં 37 નોંધાયું હતું. હવામાન વિભાગે ગુજરાતમાં 11, 12 અને 13 તારીખે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ સહિત જિલ્લાનો સમાવેશ થાય છે. આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત જિલ્લામાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 11મી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદનો સમાવેશ થાય છે. આ પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 12મી એપ્રિલે રાજ્યમાં હળવો અને છૂટો સવારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ભરૂચ, સુરત અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે 13મી એપ્રિલે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની સ્થાનિક હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 13મી એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત અને નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રવિવારે 7 દિવસની આગાહી કરી છે. તેમાં કોઈ પણ આકરી ગરમી પડવાની, હીટ વેવની કે અતિ ભારે વરસાદની કોઈ પણ ચેતવણી આપી નથી, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં અકળામણ થાય તેવી ગરમીની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ પણ રાજ્યમાં એપ્રિલના બીજા અઠવાડિયામાં આકરી ગરમી સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.